સૌથી પહેલા આપણે વાત કરીએ અક્ષાંશની. તો અક્ષાંશ એટલે શું? તો આડી લાઈન. કઈ રીતના યાદ રાખીશું? અક્ષાંશ આડી. ઓકે, સેટ થઈ ગયું એટલે ક્યારે પણ ભૂલાશે નહીં. ઓકે, રેખાંશ એટલે ઊભી લાઈન, અક્ષાંશ એટલે આડી લાઈન. ક્લિયર? તો એ રીતના તમે યાદ રાખી શકો છો. તો આ પૃથ્વીનો ગોળો છે. તો આ પૃથ્વીના ગોળામાં આડી દોરેલી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે છે. કાલ્પનિક રેખાઓ છે. આવી દુનિયામાં કોઈ સાચુકલી આ રીતના લાઈન દોરેલી નથી. ઓકે, આવી કાલ્પનિક રેખાઓ તમે દોરી દો આ રીતના આડી પૃથ્વીના ગોળામાં, તો આને શું કહેવામાં આવે છે? અક્ષાંશ કહેવામાં આવે છે. ક્લિયર? ચલો, હવે એમાં જે સૌથી મોટો અક્ષાંશ છે એને આપણે કહીએ છીએ વિષુવવૃત્ત. શું કહીએ છીએ? વિષુવવૃત્ત કહીએ છીએ. જે કેટલા ડિગ્રી આવે છે? 0 ડિગ્રી આવે છે. એના પછી તમે ઉપર જાઓ તો 23.5 ડિગ્રી. જો આ 0 ડિગ્રી છે, પછી 1 ડિગ્રી આવશે, પછી 2 ડિગ્રી આવશે, પછી 3 ડિગ્રી. આ રીતના તમે જતા જાઓ. અહીંયા આવે ને 23.5 ડિગ્રી આવે ને, તો એ જે લાઈન છે એને કહેવામાં આવે છે કર્કવૃત્ત રેખા. શું કહેવામાં આવે છે? કર્કવૃત્ત રેખા કહેવામાં આવે છે. એ જ રીતના તમે નીચે જાઓ. ઓકે, આ 1 છે તો અહીંયા સમજી લો આ 0 છે, તો આ -1 છે, આ -2 છે, આ -3 છે. આ રીતના તમે જતા જાઓ તો -23.5 આવે, તો એને શું કહેવામાં આવે છે? મકરવૃત્ત કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મકરવૃત્ત કહેવામાં આવે છે. ક્લિયર? ચલો, બીજી વસ્તુ કે આવી કેટલી લાઈનો છે? કેટલી લાઈનો છે? તો જો સિમ્પલ વસ્તુ છે, હું તમને પહેલા 2D માં સમજાવું. તો આ શું છે? આ કેટલાનો ખૂણો છે? તો 90 અંશનો ખૂણો છે કે નહીં? યસ કે નો? આ 90 ડિગ્રીનો ખૂણો છે. તો આની અંદર કેટલા મતલબ કે ડિગ્રી હશે? તો ઓબ્વિયસલી 90 ડિગ્રી હશે કે નહીં? જો આ 90 ડિગ્રી છે એટલે કે અહીંયાથી 1 2 3 4 5 આ રીતના જાઓ તો 90 આવે કે નહીં? ચલો આ રીતના સમજાવું તમને, બીજી રીતના સમજાવું. સમજી લો કે આ 90 ડિગ્રીનો ખૂણો છે. ક્લિયર? તો આ 1 ડિગ્રી, આ 2 ડિગ્રી, આ 3 ડિગ્રી, આ રીતના તમે જતા જાઓ તો અહીંયા તમે કંઈક 90 ડિગ્રી આવશો. ક્લિયર? તો આ કેટલા ડિગ્રી થયા? તો ઓબ્વિયસલી 90 ડિગ્રી થયા કે નહીં? તો એ જ રીતના આ 0 ડિગ્રીથી લઈને આ 0 ડિગ્રીથી તમે આ રીતના ડિગ્રી 1 ડિગ્રી 2 ડિગ્રી આ રીતના તમે જાઓ. ઓકે, તો આ બિંદુએ તમને કેટલા મળશે? આ રીતના તમે લાઈન ડ્રો કરવાની છે. 1 2 અંશ, 3 અંશ, 4 અંશ, 5 અંશ, એ રીતના તમે ડ્રો કરતા જાઓ. અહીંયા જો 23 હશે અને અહીંયા 24 હશે, તો 23 અને 24 ની વચ્ચે આપણે બીજી એક રેખા દોરી છે જેને 23.5 કહીએ છીએ. તો એને શું કહેવામાં આવે? કર્કવૃત્ત કહેવામાં આવે છે. એ જ રીતના તમે અહીંયા -1 -2 આ રીતના તમે જતા જાઓ. ઓકે, અને અહીંયા આવશે કંઈક -23 આવશે અને અહીંયા -24 આવશે. તો એની વચ્ચે એક કાલ્પનિક રેખા દોરો તો એને શું કહેવામાં આવે? મકરવૃત્ત કહેવામાં આવે. હાલાકી આ રેખા છે એ આની અંદર કાઉન્ટ નથી થતી. ક્લિયર? કારણ કે આપણે ડિગ્રી વાઇઝ જવાનું છે. તો 1 2 3 એ રીતના જાઓ તો આ જગ્યાએ આ રીતના દોરતા જાઓ તો આ જગ્યાએ એક ટપકું મળશે એટલે કે અહીંયા 90 ડિગ્રી થશે. એ જ રીતના નીચે પણ 90 ડિગ્રી થશે. તો આવી કેટલી રેખાઓ હશે? તો ઉપર 90, નીચે 90 પ્લસ આ જે રેખા છે મોટી 0 અંશે એટલે કે વિષુવવૃત્ત. તો ટોટલ કેટલી રેખાઓ થઈ? તો ટોટલ થઈ 181. તો એક્ઝામ ની અંદર પૂછાય કે કેટલા અક્ષાંશ વૃત્ત છે? કેટલા અક્ષાંશ વૃત્ત છે? તો યાદ રાખજો 181 અક્ષાંશ વૃત્ત છે. ક્લિયર? આ 0 ડિગ્રી વિષુવવૃત્ત પ્લસ ઉપર 90 નીચે 90, તો 90 પ્લસ 90 180 પ્લસ આ 0 ડિગ્રી જે વિષુવવૃત્ત છે એ, તો 90 પ્લસ 90 180 પ્લસ વિષુવવૃત્ત એટલે ટોટલ 181 યાદ રાખજો અક્ષાંશ વૃત્ત છે. આવું એક્ઝામ ની અંદર પૂછાય. ક્લિયર? ચલો હવે હજુ આપણે થોડું આગળ વધીએ. જો આ 23.5 અને 23.5 અહીંયા ઉપર -23.5 અને 23.5 જો આ રીતના કન્સિડર કરવામાં આવે છે કે જે ઉત્તર ધ્રુવ છે ને એ બાજુ તમે જાઓ તો તમે પ્લસમાં જશો. વિષુવવૃત્તથી તમે દક્ષિણ ધ્રુવ બાજુ જાઓ તો તમે માઇનસમાં જશો. એટલે કે આ રીતના ડિગ્રીના નામ આપવામાં આવે છે. નીચે માઇનસમાં આપવામાં આવે છે, ઉપર પ્લસની અંદર આપવામાં આવે છે. ક્લિયર? ચલો બીજી વસ્તુ કે આ જે કર્કવૃત્ત છે, આ મકરવૃત્ત છે, એની જે લાઈન છે એની કન્સિડર કરવામાં આવતી નથી. પરંતુ આ જે ડિગ્રી છે એ સ્પેશિયલી કર્કવૃત્ત અને મકરવૃત્ત માટે રાખેલી છે. બાકી જે મેં તમને કીધું એમ કે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી આ રીતના જ કાઉન્ટ કરવામાં આવે છે. તો અહીંયા 23 ડિગ્રી આવશે, અહીંયા 24 ડિગ્રી આવશે, પરંતુ વચ્ચે 23 અને 24 ની વચ્ચે એક લાઈન દોરી દેવામાં આવી છે. એને શું કહેવામાં આવે છે? મકરવૃત્ત કહેવામાં આવે છે. આ કોન્સેપ્ટ શું છે? મકરવૃત્ત કેમ 23.5, કર્કવૃત્ત કેમ 23.5, આ શું છે એ પણ આપણે આગળ સમજીશું. ટેન્શન ના લેશો. ચલો હજુ થોડા નીચે જાઓ. હજુ તમે નીચે જશો તો -66.5 આવશે કે નહીં? અહીંયા 90 આવશે. ઓકે, અહીંયા 90 ડિગ્રી આવશે. આ રીતના તમે જતા જાઓ તો અહીંયા ક્યાંક 66.5 આવશે. તો એને શું કહેવામાં આવે છે? એન્ટાર્કટિકા રેખા કહેવામાં આવે છે.
એ જ રીતના તમે ઉપર જાઓ તો એને આર્કટિક રેખા કહેવામાં આવે છે. હવે એવું કેમ કહેવામાં આવે છે એ પણ હમણાં આપણે સમજીએ છીએ. ઓકે, તો તમે ઉપર જતા જાઓ તો 90 અને 23.5 ની વચ્ચે ક્યાંક 66.5 આવશે. તો એને શું કહેવામાં આવે છે? આર્કટિક કહેવામાં આવે છે. અને આ બાજુ તમે નીચે જાઓ, દક્ષિણ ધ્રુવ બાજુ જાઓ તો શું આવશે? એન્ટાર્કટિક રેખા આવશે -66.5. તો આટલી રેખાઓ તો તમારે ખાસ યાદ રાખવાની છે. ઓકે, આટલી અક્ષાંશ વૃત્ત ખાસ યાદ રાખવાના છે. 0 ડિગ્રી એને વિષુવવૃત્ત કહેવામાં આવે છે. ઉપર જાઓ 23.5 એને કર્કવૃત્ત કહેવામાં આવે છે. હજુ ઉપર જાઓ તો 66.5 એને આર્કટિક કહેવામાં આવે છે. એ જ રીતના દક્ષિણ ધ્રુવમાં જાઓ તો તમે -23.5 એ મકરવૃત્ત આવે છે. અને તમે નીચે જાઓ હજુ તો 66.5 શું આવે છે? આર્કટિક આવે છે. -66.5 એ આર્કટિક આવે છે. હવે આ જ વસ્તુને હું પહેલા થોડું મેપની અંદર સમજાવું એટલે તમને વધારે થોડો આઈડિયા આવે. ચલો મેપની અંદર સમજીએ થોડું, એટલે આપણને વિઝ્યુલાઇઝ કરતા તમને પણ ફાવે અને મને પણ ફાવે. ઓકે, ચલો તો આપણો નકશો છે કે નહીં? યસ. ઓકે, હવે બધાને ખબર છે કે આપણી જે આ વિષુવવૃત્ત છે, જો આ લાઈન દેખાય છે, આ શું છે? 0 ડિગ્રી છે. 0 ડિગ્રી વિષુવવૃત્ત છે. 0 ડિગ્રી વિષુવવૃત્ત છે. હવે બધાને ખબર છે કે ભારત છે, ભારતમાંથી કર્કવૃત્ત રેખા પસાર થાય છે. આપણે લેક્ચર 1 ની અંદર કવર કરી ગયા કે નહીં? તો કર્કવૃત્ત રેખા કંઈક અહીંથી પસાર થાય છે આ રીતના. તો આ શું હશે? 23.5 હશે કે નહીં? આ હશે 23.5. યસ કે નો? કારણ કે ભારતમાંથી કર્કવૃત્ત રેખા પસાર થાય છે. તો વિષુવવૃત્ત છે, આ વિષુવવૃત્ત યાદ રાખજો. વિષુવવૃત્ત ક્યાંથી પસાર થાય છે? તો ઇન્ડોનેશિયામાંથી પસાર થાય છે. પછી અહીંયા તમને મલેશિયા જોવા મળશે, ત્યાંથી પસાર થાય છે. ક્લિયર? ભારતમાંથી કર્કવૃત્ત રેખા પસાર થાય છે. તો એવી જ રીતના અહીંયા ક્યાંક મકરવૃત્ત હશે કે નહીં? યસ કે નો? ઓકે, આ શું છે? તો આ ઓસ્ટ્રેલિયા છે. તો અહીંયા ક્યાંક મકરવૃત્ત હશે કે નહીં? આ મકરવૃત્ત છે. ઓકે, એટલે કે -23.5 ડિગ્રી હશે. યસ કે નો? તો અહીંયાથી જો આ રીતના છે. તો આ બધી કાલ્પનિક વસ્તુઓ છે. ઓકે, તો આ વિષુવવૃત્ત તમને બતાવી છે. તો એનાથી તમે ઉપર જાઓ તો 23.5 શું આવશે? કર્કવૃત્ત આવશે. એનાથી તમે નીચે જાઓ તો મકરવૃત્ત આવશે -23.5. ક્લિયર? વિઝ્યુલાઇઝ થાય છે કે? ઓકે, ચલો હજુ થોડું આપણે સમજીએ. હવે બીજું આપણે કીધું હતું 66.5. તો અહીંયા તમે ઉપર જતા જાઓ તો નીચે ઉપર શું આવે છે? ઉપર શું આવે છે? દેખાય છે. તો આર્કટિક આવે છે કે નહીં? તો એ જ મેં તમને કીધું હતું કે છેક આ 66.5. ઓકે, ઉપર તમે જાઓ તો ઉપર 66.5 શું આવશે? તો આર્કટિક આવશે. યસ કે નો? આર્કટિક રેખા આવશે. એ જ રીતના તમે દક્ષિણ ધ્રુવ બાજુ જાઓ, દક્ષિણ બાજુ જાઓ તો તમે 66.5 માઇનસ શું આવે છે? એન્ટાર્કટિકા આવે છે કે નહીં? તો આ રહ્યું તમારે એન્ટાર્કટિકા. તો આ રીતના પણ તમે વિઝ્યુલાઇઝ કરીને આ રેખાઓને યાદ રાખી શકો છો. તો આઈ હોપ સો જે અક્ષાંશ વૃત્ત છે એનો જે કોન્સેપ્ટ છે તમને ખ્યાલ આવી ગયો હશે. હજુ તમારા માઇન્ડની અંદર એક ક્વેશ્ચન થતો હશે કે સાહેબ આવી બધી રેખા દોરવાનું કારણ શું? આવી રેખાઓ શું કરવા દોરી હશે? તો એ પણ આપણે સમજવાનું છે. ચલો એ સમજીએ. ઓકે, ચલો તો આવી જાઓ પાછા આપણી સ્લાઇડમાં. તો પેલા આ બાજુ આવી જાઓ. ચલો કઈ નહીં, રહી ના જવું જોઈએ. ઓકે, તો પૃથ્વીના ગોળાર્ધ પર પૂર્વથી પશ્ચિમ, ઓકે, પૂર્વથી પશ્ચિમ આ શું છે? તો આ પૂર્વ છે. ઓકે, અને આ શું છે? પશ્ચિમ છે. તો પૂર્વથી પશ્ચિમ આડી દોરેલી કાલ્પનિક રેખાઓને શું કહેવામાં આવે છે? અક્ષાંશ કહેવામાં આવે છે. હવે અક્ષાંશ વૃત્તનો ઉપયોગ શું? તો યાદ રાખજો, તાપમાન જાણવા માટે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થતો હશે કે સાહેબ અક્ષાંશ વૃત્ત એટલે કે આ બધી રેખાઓ દોરી એનાથી તાપમાન કઈ રીતના ખબર પડે? ઓકે, થોડી ધીરજ ધરો. આને નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે એ જ સમજવાનું છે. તો એક્ઝામની અંદર પૂછાય કે અક્ષાંશ વૃત્ત જે આડી દોરેલી જે કાલ્પનિક રેખાઓ છે તો એનો ઉપયોગ શું? તો યાદ રાખજો, તાપમાન જાણવા માટે અક્ષાંશ વૃત્તનો ઉપયોગ થાય છે. કેવી રીતના? થોડી વારમાં સમજીએ છીએ. ઓકે, અક્ષાંશ વૃત્ત કુલની સંખ્યા કેટલી છે ટોટલ? તો 181 છે. મેં તમને સમજાવી દીધી. તો આ 0 છે, એનાથી તમે 1 2 3 આ રીતના તમે જશો તો અહીંયા એક ટપકું મળશે, એટલે કે ટોટલ 90 થશે. કેટલા? 90. એ જ રીતના નીચે પણ 90. તો 90 + 90 180 + 1 એટલે કે ટોટલ 181 અક્ષાંશ વૃત્ત છે, એટલે કે આડી દોરેલી લાઈન છે. બે અક્ષાંશ વૃત્ત વચ્ચેનું અંતર કેટલું છે? તો યાદ રાખજો 111 કિલોમીટર. એટલે કે તમે કહી શકો કે 1 ડિગ્રી બરાબર અક્ષાંશ વૃત્તની 1 ડિગ્રી બરાબર શું થશે? 111 કિલોમીટર થશે. ઓકે, તો સમજી લો કે આ 0 ડિગ્રી છે, તો આ 1 ડિગ્રી છે. તો 0 ડિગ્રી અને 1 ડિગ્રી વચ્ચેનું અંતર કેટલું હશે? 111 કિલોમીટર હશે. આવું પણ એક્ઝામની અંદર પૂછાય તો આપણે યાદ રાખીશું. 111 કિલોમીટરે આ રીતના ડિગ્રીના
ડિગ્રી પાડવામાં આવી છે, કાલ્પનિક રેખાઓ દોરવામાં આવી છે. ઓકે, તો આવું પણ પૂછાય. પૃથ્વીના ગોળાર્ધ પરનું સૌથી મોટું અક્ષાંશ વૃત્ત કયું? તો દેખાય જ છે ને. ઓકે, આને 3D તમે વિચારો તો સૌથી મોટી લાઈન ક્યાં હશે? તો ઓબ્વિયસલી સેન્ટરમાં હશે. ઓકે, આ જ સૌથી મોટી હશે, કારણ કે હવે જે દોરીશું એ બધી નાની નાની, જેમ જેમ ઉપર જઈશું કે જેમ જેમ નીચે જઈશું એમ એમ જે લાઈનો છે એ નાની થતી જશે. ઓકે, નાની થતી જશે અને છેક ઉપર તો ટપ્પુ થઈ જશે. તો પૃથ્વીના ગોળાર્ધમાં સૌથી મોટી અક્ષાંશ વૃત્ત કઈ છે? તો એ છે 0 ડિગ્રી, જેને આપણે શું કહીએ છીએ? વિષુવવૃત્ત કહીએ છીએ. શું કહીએ છીએ? વિષુવવૃત્ત કહીએ છીએ. ઉત્તર ધ્રુવ 23.5 અક્ષાંશ વૃત્તને શું કહેવામાં આવે છે? કર્કવૃત્ત કહેવામાં આવે છે. યાદ રાખજો, તમે ઉત્તર બાજુ જાઓ તો 23.5 ને શું કહેવામાં આવે? કર્કવૃત્ત કહેવામાં આવે. એ જ રીતના તમે ઉત્તર બાજુ જાઓ અને 66.5 ડિગ્રીને શું કહેવામાં આવે છે? તો આર્કટિક રેખા કહેવામાં આવે છે. એ જ રીતના વિષુવવૃત્તથી તમે દક્ષિણે જાઓ તો 23.5, જેને આપણે -23.5 પણ કહીશું, તો એને શું કહેવામાં આવે? મકરવૃત્ત કહેવામાં આવે છે. અને દક્ષિણ ધ્રુવથી નીચે જાઓ એટલે કે -66.5 એ કઈ રેખા આવશે? તો એન્ટાર્કટિકા રેખા આવશે. ક્લિયર? તો આઈ હોપ સો આટલો કોન્સેપ્ટ છે એ તમને ખ્યાલ આવી ગયો હશે. હું મારું બેસ્ટ ઓફ ધ બેસ્ટ આપું છું આને સમજાવવા માટે, કારણ કે આની અંદર જો ડાયરેક્ટ હું થિયરી ચલાવી દઉં ને તો તમને કઈ જ ખબર ના પડે. અહીંયા તમારે વિઝ્યુલાઇઝ કરવું પડશે. હજુ વિઝ્યુલાઇઝની શરૂઆત પણ નથી થઈ. જેમ જેમ આગળ જશો એમ થોડું તમારે માઇન્ડ યુઝ કરવું પડશે, થોડું તમારે વિઝ્યુલાઇઝ કરવું પડશે. ઓકે, હવે અહીંયા મેં તમને કીધું એમ કે જે અક્ષાંશ વૃત્ત છે એટલે કે જે આડી દોરેલી જે લાઈન છે એનો ઉપયોગ તાપમાન જાણવા માટે થાય છે. તો સાહેબ કઈ રીતના આપણે તાપમાન જાણીશું એ સમજાવો. ચલો, તો અક્ષાંશ વૃત્તનો ઉપયોગ શું થાય છે? તાપમાન જાણવા માટે થાય છે. તાપમાન જાણવા માટે. અને બે અક્ષાંશ વૃત્ત વચ્ચે આવેલી જગ્યાને શું કહેવામાં આવે છે? કટિબંધ કહેવામાં આવે છે. એટલે મેં વાત કરી કે આ વિષુવવૃત્ત છે અને આ 1 ડિગ્રી છે, તો આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? 111 કિલોમીટર છે. અને આ વચ્ચેની જે જગ્યા છે ને, આ જગ્યા, ઓકે, જગ્યા છે એને શું કહેવામાં આવે? કટિબંધ કહેવામાં આવે. શું કહેવામાં આવે? કટિબંધ. હવે કટિબંધ શબ્દ છે ને ક્યાંક ને ક્યાંક તમે તાપમાન સાથે સાંભળેલો હશે. ચલો સમજાવું હવે કઈ રીતના આપણને ખબર પડે. હવે આ છે પૃથ્વીનો ગોળો. તમને ખબર છે ને કે પૃથ્વી છે એ પોતાની ધરી ઉપર થોડી નમેલી છે. તો આ તમને નમેલી દેખાય છે, તો ઓકે, તો આ થોડી નમેલી છે. હવે જો હું એક સ્ટેપ આગળ જાઉં છું, હવે જે વસ્તુ મેં આગળ ચલાવી હતી એને જ હું અહીંયા પહેલા રિપીટ કરી દઉં. તો આ છે તમારું વિષુવવૃત્ત. ઓકે, આ 0 ડિગ્રી તમારું વિષુવવૃત્ત છે. અહીંયા તમે જાઓ તો આ કર્કવૃત્ત છે 23.5. એ જ રીતના નીચે મકરવૃત્ત છે -23.5. એટલે ખબર પડી. પછી આ જે રેખા છે એ +66.5 આર્કટિક રેખા છે. એ જ રીતના તમે આ જુઓ. ઓકે, હવે જો આ લાઈન કેમ વાળેલી રાખી? કારણ કે હવે 3D વિઝ્યુલાઇઝ કરું છું. અહીંયા સીધી રાખી હતી, અહીંયા મેં લાઈન સીધી રાખી હતી કારણ કે તમે પહેલું પગથિયું ચડતા હતા. હવે થોડું વિઝ્યુલાઇઝ કરો તો આ જે લાઈનો હશે કેવી હશે? સીધી હશે? ના, કારણ કે પૃથ્વીનો જે ઘોળો છે એ ગોળાકાર છે. તો ઓબ્વિયસલી મારે 3D માં બતાવી હોય તો હું આ રીતના બતાવીશ. ઓકે, એટલા માટે તમને અહીંયા આ ટાઈપનો વળંગ જોવા મળે છે. ખ્યાલ આવે છે? ક્લિયર? એટલે વિષુવવૃત્ત સીધી હશે, પછી બીજી બધી જે લાઈનો હશે આ રીતના હશે. ઓબ્વિયસલી આ રીતના હશે કારણ કે રાઉન્ડ આકારે છે આપણી પૃથ્વી. અને આ છે -66.5 એન્ટાર્કટિકા. ક્લિયર? તો આ વસ્તુ તો આપણે આગળ જોઈ ગયા. આ છે ઉત્તર ધ્રુવ અને આ છે દક્ષિણ ધ્રુવ. હવે જ્યારે પણ પૃથ્વી છે એ પોતાની ધરી ઉપર ફરે છે, તમને ખબર છે પોતાની ધરી ઉપર પણ ફરે છે, સાથે સાથે સૂર્યનું પણ ચક્કર કાઢે છે. યસ કે નો? ઓકે, તો જ્યારે પણ ધરી ઉપર ફરશે તો એ આ રીતના જ ફરશે, આ રીતના જ ફરશે. અને સૂરજ ક્યાં છે? અહીંયા છે. સૂરજ ક્યાં છે? અહીંયા છે. તો યાદ રાખજો સૌથી વધારે જે ગરમી છે એ કઈ જગ્યાએ પડતી હશે? તો યાદ રાખજો વિષુવવૃત્ત ઉપર. દેખાય છે આ સન છે આપણું અને આ છે આપણી પૃથ્વી. તો અહીંયા જે સીધા કિરણો છે, સૂર્યના જે સીધા કિરણો છે એ કઈ જગ્યાએ પડતા હશે? તો આ જે વિષુવવૃત્ત છે એ જગ્યાએ પડતા હશે. ક્યાં પડતા હશે? આ વિષુવવૃત્તની જગ્યાએ પડતા હશે. ક્લિયર? હમણાં હું મેપની અંદર પણ આ બધી વસ્તુ સમજાવું છું. તો વિષુવવૃત્ત પર પડતા હશે. પછી કર્કવૃત્ત અને મકરવૃત્ત. ઓકે, આની વચ્ચે જે વિષુવવૃત્ત છે આ જે પોર્શન દેખાય છે, આ જે અલગ કલરનો પોર્શન દેખાય છે ત્યાં ગરમી વધારે પડે છે. કેમ? કારણ કે સૂર્યના સીધા કિરણો પડે છે. એના પછી તમે અહીંયા આવી જાઓ તો કર્કવૃત્તથી લઈને આર્કટિક, કર્કવૃત્તથી લઈને આર્કટિક. એ જ રીતના તમે નીચે આવી જાઓ તો મકરવૃત્તથી લઈને એન્ટાર્કટિક. આ જે પોર્શન છે ને ત્યાં મીડિયમ ગરમી પડે છે, મતલબ કે બહુ ઓછી પણ નહીં અને બહુ વધારે પણ નહીં. કારણ કે તમે જો સૂર્ય અહીંયા છે તો સૌથી વધારે ગરમી અહીંયા પડે છે. તો એટલા જ માટે આ જે પોર્શન છે એટલે કે કર્કવૃત્તથી લઈને મકરવૃત્તનો જે પોર્શન છે એને શું કહેવામાં આવે છે? ઉષ્ણકટિબંધ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? ઉષ્ણકટિબંધ કહેવામાં આવે.
એના પછી કર્કવૃતથી લઈને આર્કટિક અને એ જ રીતના નીચે મકરવૃતથી લઈને એન્ટાર્કટિક. આ જે પોર્શન છે ત્યાં બહુ ગરમી પણ નથી પડતી, બહુ ઠંડી પણ નથી પડતી. ક્લિયર? તો આ જે પોર્શન છે તો એને શું કહેવામાં આવે? સમશીતોષ્ણ કહેવામાં આવે. સમશીતોષ્ણ એટલે બહુ ગરમી પણ નહીં, બહુ ઠંડી પણ નહીં. ક્લિયર? અને એના પછી તમે ઉત્તર ધ્રુવ બાજુ જાઓ કે દક્ષિણ ધ્રુવ બાજુ જાઓ, ત્યાં તો સૂર્યના કિરણો પહોંચતા જ નથી. કારણ કે તમે દેખો સૂર્ય અહીંયા છે, એટલા જ માટે અહીંયા તમને બરફ છવાયેલો જોવા મળે છે. ક્યાં? તો મેપમાં હું બતાવું છું. તો આને શું કહેવામાં આવે? શીત કટિબંધ કહેવામાં આવે. શીત કટિબંધ કહેવામાં આવે. તો આર્કટિક થી લઈને 90 ડિગ્રી અને એન્ટાર્કટિક થી લઈને 90 ડિગ્રી, તો આ બંને જે પોર્શન છે એને શું કહેવામાં આવે? શીત કટિબંધ કહેવામાં આવે. એટલે કે ત્યાં બરફ છવાયેલો હોય છે. હવે આ જ વસ્તુને હું મેપમાં બતાવું એટલે તમને વધારે વિઝ્યુઅલાઇઝ કરી શકો. ઓકે, તમને એવું લાગતું હશે કે ભાઈ હા, તાપમાન જાણવા માટે પણ આનો ઉપયોગ થાય છે. જો આ જે લાઈન છે આને શું કહેવામાં આવે? વિષુવવૃત્ત કહીશું. ચલો આપણે ઇન્ડિયા પહેલા આવી જાઓ. ઓકે, આ રહ્યું ઇન્ડિયા. ઓકે, ઇન્ડિયાથી તમને વધારે ખ્યાલ આવશે. ચલો, તો આ છે વિષુવવૃત્ત. ઓકે, તો આ છે 0 ડિગ્રી વિષુવવૃત્ત. આ જગ્યાએ જે પણ દેશ હશે, જેમ કે ઇન્ડોનેશિયા છે, પછી આ મલેશિયાનો પોર્શન છે, પછી આ દક્ષિણ આફ્રિકા છે, તો આ જે પોર્શનમાં જેટલા પણ દેશો આવતા હશે ને, અહીંયા બહુ જ ગરમી પડતી હશે, ભયાનક ગરમી પડતી હશે. ક્લિયર? એના પછી તમે અહીંયા આવી જાઓ. જો આપણે અહીંયાથી કર્કવૃત રેખા પસાર થાય છે, યસ કે નો? તો આ કર્કવૃત છે, આપણી કર્કવૃત છે. ઓકે, એ જ રીતના અહીંયા શું હશે? મકરવૃત હશે. તો આ 0 ડિગ્રીની આ બાજુ અને આ બાજુ જેટલા પણ આ પોર્શનમાં જેટલા પણ દેશો હશે ને, ત્યાં ભયાનક ગરમી પડતી હશે, કારણ કે અહીંયા સૂર્યના સીધા કિરણો પડે છે. ક્લિયર? પછી કર્કવૃતથી લઈને તમે ઉપર જાઓ અને આ બાજુ મકરવૃતથી લઈને તમે નીચે જાઓ, આ રીતના. તો આ જે પોર્શન છે ને એ સમશીતોષ્ણ છે, એટલે કે ત્યાં વધારે બહુ ગરમી પણ નહીં પડતી હોય, બહુ વધારે ઠંડી પણ નહીં પડતી હોય. તો તમે જુઓ કે આપણું ગુજરાત છે એ ક્યાં આવે છે? તો કર્કવૃત રેખા ત્યાંથી પસાર થાય છે. ઇવન ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયામાં પણ કર્કવૃત રેખા આ રીતના પસાર થાય છે. તો અહીંયાથી જે નીચેના દેશો હશે ત્યાં થોડી વધારે ગરમી પડતી હશે એઝ કમ્પેર ટુ ઉત્તરના જે રાજ્યો છે એની અંદર. ઓકે, તો જે નીચેના રાજ્યો છે ભારતના, એમાં ગરમી વધારે હશે ઉપરના રાજ્યો કરતા. તમને ખબર છે કે અહીંયા હિમાલય ને એ બધું છે. ઓકે, તો અહીંયા ઠંડી વધારે પડે છે, વધારે પડે છે અહીંયા એઝ કમ્પેર ટુ થોડી. ઓકે, સોરી, અહીંયા ઠંડી વધારે પડે છે એઝ કમ્પેર ટુ નીચે ઓછી પડે છે. ગરમી નીચે થોડી વધારે પડે છે, પરંતુ કર્કવૃત રેખામાં અહીંયા છે ને, તો આપણું ભારત છે ને સમશીતોષ્ણ તમે કહી શકો કે બહુ વધારે ગરમી પણ નથી પડતી, ના બહુ વધારે ઠંડી પડે છે. ક્લિયર? ચલો, હવે મેં વાત કરી કે એના તમે ઉપર જાઓ, કર્કવૃતથી પછી ઉપર તમે જતા રહો. ઓકે, તો ઉપર તમે જોશો ને તો બરફ જ છવાયેલો છે. આ દેખાય છે, કારણ કે અહીંયા સૂર્યના કિરણો પડતા જ નથી. આ તમે જો, ઓકે, દેખાય છે, નકરો બરફ છવાયેલો છે. બધા દેશો તમે જોઈ લો ઉપરના, દેખાય છે, કારણ કે અહીંયા સૂર્યના કિરણો પડતા જ નથી. ક્લિયર? તો આ જે આર્કટિક રેખા છે, આર્કટિક થી તમે 0 ડિગ્રી જાઓ, ઓકે, તો ત્યાં બરફ છવાયેલો જોવા મળશે. એ જ રીતના તમે નીચે જાઓ, દક્ષિણ ધ્રુવમાં જાઓ, તો નીચે તો તમે જુઓ. ઓકે, આ જે એન્ટાર્કટિક ખંડ છે, ઓકે, આ જે એન્ટાર્કટિક ખંડ છે આખો બરફથી છવાયેલો છે. આ વ્હાઈટ છે, આ બધું બરફ છે. તો આ દક્ષિણ ધ્રુવ તમારો આવી ગયો. તો ત્યાં પણ સૂર્યના કિરણો પડતા નથી. ઓકે, બહુ જ લિમિટેડ પડે છે. તો તમે સમજી શકો છો કે કઈ રીતના અક્ષાંશ વૃત્તથી તમે તાપમાન જાણી શકો છો. એક્ઝામ્પલ તરીકે કોઈ કે ભાઈ હું આ જગ્યાએથી બિલોંગ કરું છું, તમે મને કહી શકો કે હું મારા દેશની અંદર કેટલી ગરમી પડતી હશે? તો હું કહી દઈશ કે ભાઈ તમારો જે દેશ છે એ ક્યાં શેનો આવે છે, વિષુવવૃત્તથી કઈ બાજુ આવે છે અને કેટલા અંતરે આવે છે. તરત હું કહી દઈશ કે ભાઈ આ દેશનું જે વાતાવરણ છે, જે ગરમી છે એ આવી કંઈક હશે. તો આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતના આ જે અક્ષાંશ વૃત્ત છે જેનાથી આપણને પૃથ્વી ઉપર કઈ જગ્યાએ કેટલું તાપમાન હશે એનો આપણે અંદાજો લગાવી શકીએ છીએ. એટલે જ આપણે પેલું સાબિત કરવાનું હતું, થઈ ગયું કે નહીં, કે અક્ષાંશ વૃત્ત છે એનો ઉપયોગ શેના માટે થાય છે? તો તાપમાન જાણવા માટે થાય છે. ક્લિયર? ચલો, આ ત્રણ વસ્તુ મેં સમજાવી, એક વખત રિપીટ કરી દઉં છું. ઉષ્ણ કટિબંધ તો 0 થી લઈને 23.5. ઓકે, આ 0 ડિગ્રી છે વિષુવવૃત્ત, ત્યાંથી લઈને 23.5 ઉપર અને નીચે બંને. ઓકે, તો ઉપર અને નીચે બંને, તો એને શું કહેવામાં આવે? ઉષ્ણ કટિબંધ કહેવામાં આવે છે. 12 માસ સૂર્યના કિરણો સીધા પડે છે. જે પૃથ્વીનો કેટલા ટકા ભાગ છે? 40%. આ જે ભાગ દેખાય છે ગ્રીન કલરનો, આ પૃથ્વીનો કેટલા ટકા ભાગ છે? તો 40% ભાગ છે. તો એક્ઝામની અંદર એવું પૂછાય કે ઉષ્ણ કટિબંધ વિસ્તારની અંદર
ઓકે, ઉષ્ણકટિબંધની જે વિસ્તાર છે એ પૃથ્વીના કેટલા ટકા ભાગ રોકે છે? તો યાદ રાખજો 40% ભાગ રોકે છે. ઓકે, આ જે પોર્શન છે 40%. તો પૃથ્વીના 40% ભાગની અંદર સૂર્યના સીધા કિરણો પડે છે એવું તમે કહી શકો. એના પછી બીજા નંબરે આવે છે સમશીતોષ્ણ, જે 23.5 થી લઈને 66.5 ઉપર નીચે બંને. તો 23.5 થી લઈને 66.5, એ જ રીતના 23.5 થી લઈને નીચે 66.5. તો આજે તમને યલો કલરનો પોર્શન દેખાય છે. ઓકે, તો આને કહેવામાં આવે સમશીતોષ્ણ. સમશીતોષ્ણની અંદર બહુ આબોહવા છે સમ હોય છે, એટલે કે બહુ ગરમી પણ નથી પડતી, બહુ ઠંડી પણ પડતી નથી. જે પૃથ્વીનો કેટલા ટકા ભાગ રોકે છે? તો યાદ રાખજો 52%. કેટલો? 52%. તો આ જે પોર્શન છે પ્લસ આ પોર્શન, આ બંને કમ્બાઈન થઈને પૃથ્વીનો કેટલા ટકા છે? 52% છે. આ 40% છે. ઓકે, તો આ 40% પ્લસ આ અને આ ભેગા થઈને 52% છે. છેલ્લે આવશે શીત કટિબંધ. શીત કટિબંધ નામથી જ ખબર પડી જાય છે. તો 66.5 થી 90 ડિગ્રી. તો આ 66.5 થી 90 ડિગ્રી એટલે આ વિસ્તાર આવશે. એ જ રીતના નીચે પણ 66.5 થી 90 ડિગ્રી. તો આ જે વિસ્તાર છે એમાં સૂર્યના કિરણો છે એ પડતા જ નથી. જે પૃથ્વીનો છે ભાગ કેટલો છે? તો 8% ભાગ છે. તો આ ભાગ અને આ ભાગ કમ્બાઈન કરો તો કેટલા ટકા થાય? 8% થાય. તો થઈ ગયું 100%. 40 + 52 + 8 એટલે કે પૃથ્વી આપણી સમાઈ ગઈ 100% ની અંદર. તો આઈ હોપ સો જે અક્ષાંશ વૃત્ત છે, આ અક્ષાંશ વૃત્તનો જે ખ્યાલ છે એ તમને ખ્યાલ આવ્યો હશે. જો ખ્યાલ આવ્યો હોય તો નીચે કોમેન્ટની અંદર યસ લખી દો કે બધી વસ્તુ આપણને સમજાય છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે વાત કરીશું રેખાંશ વૃત્તની. ચલો, તો રેખાંશ વૃત્ત એટલે શું? તો જે રીતના અક્ષાંશ વૃત્ત એટલે શું હતું કે ભાઈ કાલ્પનિક ગોળો છે આપણો પૃથ્વી, તો એની અંદર આડી દોરેલી જે રેખા છે એને અક્ષાંશ વૃત્ત કહેવામાં આવે છે. એ જ રીતના પૃથ્વીના ગોળામાં જે ઊભી દોરેલી જે રેખાઓ છે, ઊભી દોરેલી કાલ્પનિક રેખાઓ છે, તો એને શું કહેવામાં આવે? રેખાંશ વૃત્ત કહેવામાં આવે છે. તો પૃથ્વીના ગોળા પર ઉત્તરથી દક્ષિણ, ઓકે, આ છે ઉત્તર તમારું અને આ છે તમારું દક્ષિણ. તો ઉત્તરથી દક્ષિણ દોરેલી કાલ્પનિક ઊભી રેખાઓને શું કહેવામાં આવે છે? રેખાંશ વૃત્ત કહેવામાં આવે છે. રેખાંશ વૃત્તની સંખ્યા કેટલી છે? તો 360 છે. 360 છે. તમને ખબર જ છે ને કે ભાઈ કોઈ વસ્તુ છે, ઓકે, સમજી લો કે XYZ. ચલો આ રીતના સમજાવવા દો. ઓકે, તો આ 0 ડિગ્રી છે, અહીંયાથી હું શરૂ કરું તો ત્યાંથી ફરીને પાછો અહીંયા આવી જાઉં તો આને શું કહેવામાં આવે? 360 ડિગ્રી કહેવામાં આવે. તો એ જ રીતના તમારે જો આ રીતના લાઈન નથી ગણવાની. ફરીથી રિપીટ કરું છું, આ જે લાઈનો દોરી છે એ આખું ગોળ 3D માં વિચારો, આખું ગોળ તમારે નથી ગણવાનું. જો આ લાઈન છે ને એ આટલેથી શરૂ કરીને આ જ બસ આ એક લાઈન, એ જ રીતના આટલાથી આ 2 લાઈન, આ 3 લાઈન, આ 4 લાઈન, આ 5 લાઈન, 6 લાઈન, આ રીતના તમારે આખું રાઉન્ડ ચક્કર કરવાનું છે. એટલે કે આખું રાઉન્ડ તમારે એક નથી ગણવાનું, આખું રાઉન્ડ નથી ગણવાનું, અડધું જ ગણવાનું છે. આને એક કહીશું આપણે, એક રેખાંશ કહીશું, આને 2 કહીશું. આ રીતના આખું નહીં ગણીએ. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? ઓકે, આ સમજી લો કે બોલ છે, તો આ 1 2 અહીંયાથી શરૂ કરવાનું, અહીંયા એન્ડ કરી દેવાનું. આ 1 2 3 આ રીતના આપણે આખું રાઉન્ડ મારવાનું છે. ક્લિયર? આખું એક રાઉન્ડને એક નહીં ગણીએ, એને આપણે 2 ગણવા પડશે. એટલે કે આ લાઈન અલગ છે અને અહીંયાથી પછી આ રીતના જે 3D હશે એ લાઈન પાછી અલગ. તો આ રીતના તમે ગણો. ઓકે, તો આ 1 અંશ, આ 2 અંશ, 3 અંશ, 4 અંશ, 5 અંશ, તો આવી ગણો 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 તો અહીંયા પાછા આવો ત્યારે કેટલી થઈ જશે? 360 થઈ જશે કે નહીં? 360 ડિગ્રી થશે કે નહીં? ઓકે, તો આ રીતના પૂછાય કે ભાઈ રેખાંશ કેટલી છે? તો 360 છે. ક્લિયર? એટલે કે 1 અંશ બરાબર 1 રેખાંશ છે. 1 અંશ બરાબર 1 રેખાંશ. કેમ? કારણ કે જો એક ચક્કર પૂરું કરો એટલે આને 360 કહેવાય, 360 ડિગ્રી. તો 1 ડિગ્રી બરાબર 1 રેખાંશ થયું કે નહીં? 1 રેખાંશ છે. 1 ડિગ્રી બરાબર 1 રેખાંશ છે. ક્લિયર? તો અક્ષાંશ કેટલી હતી? અક્ષાંશ 181 હતી. રેખાંશ કેટલી છે? તો યાદ રાખજો 360 છે. કેટલી છે? 360 છે. 2 રેખાંશ વૃત્ત વચ્ચેની જગ્યાને શું કહેવામાં આવે? ગોરે અથવા તો ગાર કહેવામાં આવે. આ જે 2 રેખાંશ વૃત્ત છે, આ 2 રેખાંશ વૃત્ત વચ્ચે જે જગ્યા છે ને આને શું કહેવામાં આવે? ગોરે અથવા તો ગાર કહેવામાં આવે છે. યાદ રાખજો. અને એ ફરક કેટલો હોય છે? તો યાદ રાખજો 4 મિનિટનો. 4 મિનિટનો ફરક હોય છે. હવે તમારા માઇન્ડની અંદર મોટો ક્વેશ્ચન થતો હશે કે સાહેબ આપણે અક્ષાંશ વૃત્તની અંદર તો કિલોમીટરમાં ગણ્યું હતું કે ભાઈ 2 અક્ષાંશ વૃત્ત વચ્ચેનું જે જગ્યા છે એ 111 કિલોમીટર હોય છે, જ્યારે અહીંયા ફરક છે મિનિટમાં આવી ગયો. કેમ? કારણ કે રેખાંશ વૃત્તનો ઉપયોગ જ એ છે કે ભાઈ આપણે તારીખ, વાર અને સમય
એ જાણી શકીએ છીએ. એટલા માટે અહીંયા જે ડિફરન્સ છે ને બે રેખાંશ વૃત્તનો એ મિનિટમાં હશે. ક્લિયર? તો એક્ઝામની અંદર પૂછાય કે બે રેખાંશ વૃત્ત વચ્ચેનું અંતર કેટલું, તો યાદ રાખજો 4 મિનિટ. એટલે તમે કહી શકો કે 1 ડિગ્રી બરાબર 4 મિનિટ, કારણ કે જે રેખાંશ વૃત્ત છે એ ડિગ્રીમાં છે. ઓકે, 360 ડિગ્રી એટલે કે દર ડિગ્રી 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી આ રીતના ગણો. ઓકે, તો આ રીતના 360 છે, તો 2 ડિગ્રી ઓકે એટલે કે 1 ડિગ્રી બરાબર કેટલું થશે, 4 મિનિટ થશે કે નહીં? 4 મિનિટ. યસ કે નો? 1 ડિગ્રી બરાબર શું થશે? 4 મિનિટ થશે. તો એક્ઝામની અંદર પૂછાય કે બે રેખાંશ વૃત્ત વચ્ચેનું અંતર કેટલું, તો યાદ રાખજો 4 મિનિટ. શું આવશે તમારો આન્સર? 4 મિનિટ તમારો આન્સર આવશે. પરંતુ એમ પૂછાય કે બે અક્ષાંશ વૃત્ત વચ્ચેનું અંતર, તો 111 કિલોમીટર. એ કિલોમીટરમાં હશે, કારણ કે આ વસ્તુ શું છે ખબર છે? સમય બતાવે છે. આગળ આપણે આનો કોન્સેપ્ટ છે એ સમજીએ છીએ કે ભાઈ રેખાંશ વૃત્તનો ઉપયોગ શું. કારણ કે રેખાંશ વૃત્ત છે એ સમય છે, વાર છે. તમે આને ક્રોસ કરો ને એટલે તમારો સમય બદલાઈ જાય, તમારી વાર બદલાઈ જાય. કઈ રીતના? હમણાં આપનો જે કોન્સેપ્ટ છે એ સમજીએ છીએ. ઓકે, રેખાંશ વૃત્તનો ઉપયોગ શું? તો યાદ રાખજો, સ્થળ અને સમય છે એ નિર્ધારિત કરવા. સ્થળ અને સમય, તમે કયા સ્થળે ઊભા છો અને એ જગ્યાએ કેટલો સમય હશે, તો એ નિર્ધારિત કરવા માટે રેખાંશ વૃત્તનો ઉપયોગ થાય છે. હવે જે 0 ડિગ્રી છે તો એને શું કહેવામાં આવે છે? ગ્રીનિજ રેખા કહેવામાં આવે છે. એટલે કે ઇંગ્લિશમાં કહે તો એને GMT રેખા કહેવામાં આવે છે, એટલે કે ગ્રીનવિચ મીન ટાઈમ કહેવામાં આવે છે. હવે સાહેબ આપણે 0 લઈશું ક્યાંથી? કારણ કે જો આગળ આપણે વાત કરી હતી અક્ષાંશ વૃત્તની, તો અક્ષાંશ વૃત્તમાં ભાઈ જે સૌથી મોટું હતું એ વિષુવવૃત્ત છે. સૌથી મોટું હતું એ વિષુવવૃત્ત આપણે લઈ લીધું. પરંતુ હારું અહીંયા 0 ડિગ્રી ક્યાંથી લઈશું? કારણ કે અહીંયા તો બધા સરખા છે, બધી રેખાંશ વૃત્ત સરખી છે. જો અહીંયાથી તમે શરૂ કરો અને આ બાજુ આ બાજુ આ બાજુ, તો એવું તો છે ને કે ભાઈ એક મોટી છે એક નાની છે. યસ કે નો? બધી સરખી છે, બધી રેખાંશ વૃત્ત સરખી છે. અક્ષાંશ વૃત્તમાં તો ડિફરન્સ હતો. જો આ મોટી છે, પછી જેમ જેમ તમે ઉપર જાઓ તો જે અક્ષાંશ વૃત્ત છે એ નાની થતી જાય. એ રીતના તમે નીચે જાઓ તો અક્ષાંશ વૃત્ત નાની થતી જાય. ક્લિયર? તો આ જે વસ્તુ છે આમાં 0 ડિગ્રી આપણે લઈશું ક્યાંથી? તો આનો પણ એક કોન્સેપ્ટ છે. હવે જો આ કોન્સેપ્ટ છે એ સમજવા માટે થોડી તમારે હિસ્ટ્રી જાણવી પડશે. હવે જ્યારે દુનિયાની ઉત્પત્તિ થઈ, ના એટલું બધું દૂર નથી જવાનું, થોડું નજીક આવી જાવ. તો આપણા દુનિયાની અંદર મતલબ કે પૃથ્વી ઉપર જે ટાઈમનું કેલ્ક્યુલેશન છે એ કઈ રીતના કરવું, એના માટે એક બેઠક થઈ. ઓબ્વિયસલી હવે ઇન્ડિયાની અંદર શું ટાઈમ ગણવો, પછી USA ની અંદર શું ટાઈમ ગણવો, પછી લંડનની અંદર શું ટાઈમ ગણવો, પાકિસ્તાનની અંદર શું ટાઈમ ગણવો, એક બેઝ તો હોવું જોઈએ ને કે આપણે આખા દુનિયાની અંદર એ બેઝના આધારે ટાઈમનું કેલ્ક્યુલેશન કરીશું. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે અત્યારે USA છે, આ USA ની અંદર કેટલા વાગ્યા છે? તો USA ની અંદર રાતના સમજી લો કે 12 વાગ્યા છે. અને ઇન્ડિયા છે, આ ઇન્ડિયાની અંદર અત્યારે સવારના 10 વાગ્યા છે. તો આમાં કયા બેઝના આધારે કીધું કે ભાઈ આ રાતે 12 વાગ્યા છે અને ઇન્ડિયામાં સવારે 10 વાગ્યા છે? કોઈ એક બેઝ તો હશે ને કે એ બેઝના આધારે આપણે કેલ્ક્યુલેટ કર્યું, એમાં પ્લસ માઇનસ કરીને કે ભાઈ અત્યારે યુએસએમાં 12 વાગ્યા છે અને ઇન્ડિયામાં 10 વાગ્યા છે. એક સ્ટાન્ડર્ડ ટાઈમથી આપણે કેલ્ક્યુલેટ કરવું પડશે કે નહીં? તો એની બેઠક થઈ. ક્યાં બેઠક થઈ? તો લંડનની અંદર એક શહેર હતું જેનું નામ છે ગ્રીનવિચ. તો લંડનના ગ્રીનવિચ શહેરની અંદર બેઠકો થઈ કે આપણે એક સ્ટાન્ડર્ડ ટાઈમ નક્કી કરીએ અને એના આધારે દુનિયાની અંદર જે પણ ટાઈમ છે એ આપણે ડિસાઈડ કરીએ કે ભાઈ એ જગ્યાએથી આટલો ટાઈમ રહેશે. જેમ કે અત્યારે તમે જુઓ કે ઇન્ડિયાની અંદર આપણે જ્યારે પણ ઇન્ડિયાની અંદર ટાઈમ સેટ કરીએ છીએ તો આવું હોય છે, GMT પ્લસ 5:30 આવું હોય છે કે નહીં? આવું સેટ કરીએ છીએ. તો આ શું છે? 5:30 એટલે કે જે GMT રેખા છે, GMT રેખા છે એમાં પ્લસ 5:30 કરી દો ને એટલે આપણને ઇન્ડિયાનો ટાઈમ મળી જાય, આપણા ઇન્ડિયાનો ટાઈમ મળી જાય. એક્ઝામ્પલ તરીકે યુએસએ ની વાત કરીએ, આ ઇન્ડિયાની વાત કરી. યુએસએ માં વાત કરીએ કે GMT માઇનસ સમજી લો કે 4 કરો એટલે આ યુએસએ નો ટાઈમ મળી જાય. આ એક્ઝામ્પલ તરીકે લઉં છું કે GMT -4 કરો કારણ કે ઇન્ડિયા આગળ ચાલે છે, ઓકે, અને યુએસએ પાછળ ચાલે છે. તો GMT જે સમય હશે એમાંથી 4:30 બાદ કરો, 4.5 કલાક બાદ કરો તો તમને યુએસએ નો ટાઈમ મળી જાય. તો એક બેઝ તો જોઈએ ને, તો આ જે બેઝ છે તો આને શું કહેવામાં આવે છે? 0 ડિગ્રી કહેવામાં આવે છે. હવે નક્કી કર્યું કે આપણે 0 ડિગ્રી રાખીશું ક્યાં? પૃથ્વી ઉપર કયા પોઈન્ટને આપણે 0 ડિગ્રી રાખીશું? તો બધાએ નક્કી કર્યું કે આપણે અત્યારે જ્યાં બેઠા છે ને લંડનની અંદર ગ્રીનવિચ શહેરની અંદર જ્યાં બેઠા છે એને આપણે 0 ડિગ્રી કહી દઈએ. એટલે કે આજથી આપણી જે મીટિંગ થાય છે ત્યાંથી
દુનિયાની અંદર જે ટાઈમ છે એ કેલ્ક્યુલેટ કરવામાં આવશે. તો શું કરવામાં આવ્યું કે લંડનની અંદર જે ગ્રીનવિચ સિટી છે તો એને આપણે 0 ડિગ્રી કહી દીધું. એક્ઝામ્પલ તરીકે આ લંડન છે તો આ લંડનનું આ જે શહેર છે એને 0 ડિગ્રી કહી દીધું કે ભાઈ આજથી આ 0 ડિગ્રી અને પછી હવે જે દુનિયાની અંદર કેલ્ક્યુલેશન થયા ટાઈમનું એ અહીંયાથી થશે કે આ જીએમટી રેખા છે અમારી 0 ડિગ્રી જીએમટી રેખા. હવે જે દેશને જે ટાઈમ સેટ કરવાનો હોય મતલબ કે જે ટાઈમ હોય એ અહીંયાથી કેલ્ક્યુલેટ થશે. એટલે કે સમજી લો કે અહીંયા આપણું ભારત છે તો આ જીએમટી રેખાથી તમે 5:30 કરો 5.5 કલાક આમ જાઓ તો આપણું ઇન્ડિયા મળી જાય. એ જ રીતના માની લો કે અહીંયા યુએસએ છે તો આ જીએમટી રેખાથી -4.5 કલાક જાઓ તો તમને યુએસએ નો ટાઈમ મળી જાય. ખ્યાલ આવે છે? ઓકે, તો આ જીએમટી રેખા છે ક્યાંથી પસાર થયું એક્ઝામની અંદર પૂછાય તો યુકે ના લંડનનું શહેર છે ગ્રીનવિચ. અને આ ગ્રીનવિચ શહેર હમણાં હું મેપની અંદર પણ બતાવું છું. તો આ ગ્રીનવિચ શહેરમાંથી 0 ડિગ્રી ગ્રીનિજ રેખા છે એ પસાર થાય છે અને એના જ આધારે દુનિયાની અંદર જે ટાઈમ છે એનું કેલ્ક્યુલેશન થાય છે. ઓકે, તો ઇન્ડિયાનો ટાઈમ શું થશે તો જીએમટી એટલે કે ગ્રીનવિચ ટાઈમ છે +5.5 કરી દો પ્લસ તમે 5.5 કરો એટલે ઇન્ડિયાનો ટાઈમ તમને મળી જાય. યુએસએ નું આનાથી કંઈક અલગ હશે, એમાં કંઈક -4 કલાક એવું કંઈક કરવાનું હશે. ઓકે, હવે વાત થાય 180 ડિગ્રી. 180 ડિગ્રીને કહેવામાં આવે છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. શું કહેવામાં આવે? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવામાં આવે છે. આ વસ્તુ થોડી વાર પછી આપણે સમજીએ છીએ. એજ ઓફ નાઉ આનો કોન્સેપ્ટ છે એ ટોટલી ક્લિયર કરી દઈએ. જીએમટી રેખા છે એ ઇંગ્લેન્ડના ગ્રીનવિચ સિટીમાંથી પસાર થાય છે. હવે આ જે સમયનો જે કોન્સેપ્ટ છે ને હું તમને મેપમાં બતાવું. ચલો, તો મેપમાં આપણે લાઈવ જોઈશું. કેવું? લાઈવ એટલે આ બધી વસ્તુ આપણી ટચ ટુ ટચ ક્લિયર થતી જાય. ક્લિયર? ચલો, સૌથી પહેલા તો હું આ જે મારું છે જો અત્યારે 10:42 થયા છે. ઓકે, સવારના 10:42 થયા છે. જો 10:42 થયા છે. તો આ કઈ રીતના મેં કેલ્ક્યુલેટ કર્યું તો એ પણ આપણે જો લાઈવ બતાવી દઉં તમને. લાઈવ બતાવો જોજો એક્ઝેક્ટ ડેટ એન્ડ ટાઈમ. ઓકે, તો અહીંયા તમે જોશો ને. ઓકે, તો અહીંયા તમે ધ્યાનથી જોશો ને કે યુટીસી નો મતલબ થાય યુનિવર્સલ ટાઈમ. ઓકે, એટલે કે જીએમટી તમે કહી શકો તો યુટીસી +5.5 લખેલા છે. તો આ ઇન્ડિયા માટે છે કે ભાઈ જે પણ જીએમટી રેખા છે એમાં તમે 5.5 ઉમેરો ને એટલે આપણો ટાઈમ મળી જાય. ચલો આપણે આ સાબિત કરીએ. ઓકે, સાબિત કરવું છે તો આપણે ચલો લાઈવ જ જોઈએ. લાઈવમાં આપણે જોઈએ કે ભાઈ અત્યારે ગ્રીનવિચ નો ટાઈમ કેટલો છે. આ જે ગ્રીનવિચ સિટી છે ને ગ્રીનવિચ ટાઈમ નાવ. ચલો, તો ગ્રીનવિચ નો ટાઈમ કેટલો છે તો સવારના 5:13 થયા છે. ચલો 5:13 માં તમે ઉમેરી દો 5.5. 5:13 માં +5.5 કરી દો તો આપણો ટાઈમ મળી જશે તમને 10:43. ઓકે, 5:30 છે 5:13 છે એમાં તમે 5.5 ઉમેરશો તો તમને ટાઈમ મળી જશે 10:44. ઓકે, જો અહીંયા બદલાઈ ગયું 14 થયું તો અહીંયા 10:44 થઈ ગયું. દેખાય છે? તો કઈ રીતના ખબર પડી? તો આ જે જીએમટી ટાઈમ છે એની અંદર 5.5 ઉમેરી દો એટલે આપણા ઇન્ડિયાનો ટાઈમ તમને મળી જાય. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? યસ કે નો? ઓકે, ચલો હવે આ જે સિટી છે ને આ ક્યાં આવેલી છે તો આ લંડન ની અંદર છે. તો એ પણ હું તમને બતાવી દઉં. ચલો અહીંયા સર્ચ કરીને ગ્રીનવિચ. ઓકે, ગ્રીનવિચ લંડન યુકે. ઓકે, તો દેખાય છે આ સિટી છે. તો આ સિટીની અંદર બેઠક થઈ હતી અને પછી કહી દીધું કે ભાઈ આ લંડનની અંદર આ સિટી છે તો અહીંયાથી ટાઈમ કેલ્ક્યુલેશન થાય છે. ઓકે, તો આ જે છે ને આને 0 ડિગ્રી કહી દીધી. ઓકે, આ જે રેખાંશ છે આને 0 ડિગ્રી કહી દીધી અને અહીંયાથી પછી આ બધો ટાઈમ કેલ્ક્યુલેશન થાય છે. તો અહીંયાથી તમે જુઓ કે આ બાજુ છે. ઓકે, તો આ જે લંડન છે આ લંડન ક્યાં ગયું? ઓકે, ઓકે, તો ક્યાં ગયું પાછું લંડન? ઓકે, આ રહ્યું. તો આ લંડન છે. આ લંડન થી તમે આ બાજુ જાઓ તો પ્લસમાં જશો અને લંડન થી આ બાજુ જાઓ તો માઇનસમાં જશો. એટલે કે આ લંડન છે લંડનનું જે ગ્રીનવિચ છે એના ટાઈમથી તમે પ્લસ કરતા જાઓ. એટલે કે સમજી લો જર્મનીની અંદર +1 કે 2 કરવાનું હશે, 2 કલાક ઉમેરવાના હશે. પોલેન્ડમાં 3. આ રીતના તમે જાઓ તો ઇન્ડિયા ક્યાં ગયું? આ રહ્યું. તો અહીંયાથી તમે આ બાજુ જાઓ તો 5.5 કલાકનો ફરક આવે છે ટાઈમમાં. ઓકે, તો આપણે 5.5 ઉમેરી દેવાના. તો લંડનના ટાઈમથી 5.5 ઉમેરી દો તો આપણે ઇન્ડિયાનો ટાઈમ મળે. એ જ રીતના આ બાજુ જવું તમે જાઓ તો માઇનસ કરવું પડે. તો અહીંયા જે ગ્રીનવિચ જે લાઈન હશે જીએમટી લાઈન એમાંથી -4.5 કરી દો કે એવું કરી દો તો તમને યુએસએ છે પછી આ જે બ્રાઝિલ છે કેનેડા છે એનો ટાઈમ તમને મળી જાય. ક્લિયર? સાબિત કરવું છે આ પણ જોવું છે. ચલો જોઈ લઈએ. યુએસએ નો ટાઈમ જોઈએ. ચલો ગ્રીનવિચ નો ટાઈમ કેટલો છે? 5:15 છે. કેટલો છે? 5:15 છે. ઓકે, હવે યુએસએ ટાઈમ લખી દઈએ કે યુએસએ ટાઈમ નાઉ. તો યુએસએ ટાઈમ કેટલો છે? તો રાતના
1 અને 16 થયા છે. ઓકે, AM છે જો, તો 17 તારીખની જસ્ટ શરૂઆત થાય છે. ક્લિયર? આપણે તો દિવસના 10:46 થઈ ગયા. તો આમાં શું કરવાનું હશે તમે જુઓ કે UTC -4 કરવાના હશે. એટલે કે આમાંથી 4 જે ગ્રીનવિચ છે ને 5 અને 15 એમાંથી તમારે બાદ કરી દેવાના કેટલા? 4 બાદ કરો એટલે આ ટાઈમ મળી જાય. ખ્યાલ આવે છે? તો આ રીતના દુનિયાની અંદર જે ટાઈમ છે ને એ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. આઈ હોપ સો આ જે કોન્સેપ્ટ છે તમને ખ્યાલ આવી ગયો હશે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ ચલો સમય તો બરાબર છે, સાહેબ તારીખ અને વાર કઈ રીતના કેલ્ક્યુલેટ થાય છે? તો એ પણ રેખાંશ વૃદ્ધિ પણ થાય, એ પણ રેખાંશ વૃદ્ધિ થાય છે. કઈ રીતના? ચલો સમજો. તો જો જે રીતના 0 ડિગ્રી છે એ ટાઈમ બતાવે છે, એ જ રીતના જે 180 ડિગ્રી છે ને 180 ડિગ્રી એટલે કે 0 ડિગ્રીના એક્ઝેક્ટ ઓપોઝિટ જે રેખાંશ વૃત્ત છે એ શું નક્કી કરે છે? તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલે કે ઇન્ટરનેશનલ ડેટ લાઇન કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, જે ઇંગ્લિશમાં આઈડીએલ ટૂંકમાં કહેવામાં આવે છે. એ કઈ રીતના નક્કી કરે છે તો એ પણ આપણે જોઈ લઈએ. ચલો, જેમ કે જો આ જે કોન્સેપ્ટ છે મેં ઓલરેડી સમજાવી દીધો છે, અને જે લાસ્ટ લેક્ચર હતો એની અંદર આ રેખાની પણ અમે વાત કરી હતી કે જે રેખા છે ને અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરીશું. એટલે કે જે GMT છે, ઓકે, પ્લસ 5.5 કરીશું, અને જે ટાઈમ આવે એ આપણે આ રેખાના આધારે કેલ્ક્યુલેટ કરીશું, અને એ જ ટાઈમ પછી આખા ભારતની અંદર માનવામાં આવશે. ક્લિયર? તો આપણે એક નક્કી કરી દીધી છે ભારતની પ્રમાણ સમય રેખા. મેં લાસ્ટ લેક્ચરની અંદર આ વસ્તુ મેં ડિસ્કસ પણ કરી હતી. તો અહીંયા જે પણ સમય હશે આ લાઈને એ આખા ભારતનો સમય રહેશે, કારણ કે ઓબ્વિયસલી ભારતની અંદર એક જ દેશની અંદર અલગ અલગ સમય રખાય નહીં, કારણ કે આપણો પૂર્વ અને પશ્ચિમ આ છેડા વચ્ચે 2 કલાકનું અંતર છે. કેટલા? 2 કલાકનું અંતર છે. તો ઓબ્વિયસલી અહીંયા સમજી લો કે સવારના 10 વાગ્યા હોય, ઓકે, એ સૂર્યોદય પહેલા થાય છે, સૂર્યોદય પહેલા થાય છે. તો અહીંયા કેટલા વાગ્યા હશે? આપણા ગુજરાતની અંદર 8 જ વાગ્યા હશે સવારના. ક્લિયર? તો આટલો 2 કલાકનો ફરક છે. એવું એક જ દેશની અંદર આ રીતના સમયનો ડિફરન્સ ના હોવો જોઈએ. ક્લિયર? એના કારણે જ ઓકે આપણે આ જે પ્રમાણિત રેખા છે એને બેઝ તરીકે રાખીને અહીંયા જે પણ સમય હશે એ આપણા આખા દેશનો સમય એવું આપણે રાખીશું, જે શું હશે? GMT પ્લસ 5.5 હશે. ક્લિયર? ચલો, અને આ કેટલો ફરક હશે એ પણ હું તમને કહી દઉં કે આ 2 કલાકનો ફરક એટલે 30 ડિગ્રી. કેટલા? 30 ડિગ્રી. હવે કેવી રીતના ખબર પડી? મતલબ કે આ શું છે? 30 ડિગ્રી શું છે? તો મેં વાત કરી કે આ બધી રેખાંશ વૃત્ત છે. તો આવી 30 રેખાઓ, કેટલી? 30 રેખાઓ છે એ આપણા ભારતમાંથી પસાર થાય છે. કેટલી છે? ટોટલ 360 છે ને, ટોટલ 360 છે રેખાઓ. ઓકે, આ રીતના. તો એમાંથી 30 રેખાઓ, કેટલી? 30 રેખાઓ છે આ રીતના ઊભી કરો ને એટલે આપણો ભારત દેશ પૂરો થઈ જાય. આ રીતના 30 રેખાઓ, 30 રેખાંશ વૃત્ત. ઓકે, અને આ 30 રેખાંશ વૃત્ત બરાબર કેટલા થાય છે? 2 કલાક થાય છે. કેટલા થાય છે? 2 કલાક થાય છે. હવે મેં આગળ વાત કરી હતી કે 1 ડિગ્રી બરાબર 4 મિનિટ. યાદ આવ્યું? 1 ડિગ્રી બરાબર 4 મિનિટ. તો 30 ડિગ્રી બરાબર કેટલો? 30 ડિગ્રી બરાબર કેટલું? તો 30 ગુણ્યા તમે 4 કરો, 30 ગુણ્યા 4 કરો તો 120 મિનિટ થાય કે નહીં? યસ કે નો? 120 મિનિટ એટલે શું કહેવાય? 2 કલાક. તો ફરક દેખાઈ ગયો 2 કલાકનો? યસ કે નો? 2 કલાકનો ફરક આવે કે નહીં? ઓકે, 1 ડિગ્રી બરાબર 4 મિનિટ છે, અને કેટલાનો ફરક છે? 30 ડિગ્રીનો ફરક છે. 30 રેખાઓ આવે છે, તો 30 ગુણ્યા 4 કરો તો ટોટલ 120 મિનિટનો ફરક આવે, એટલે કે 2 કલાકનો ફરક આવે. આ સાબિત થઈ ગયું. ક્લિયર? ચલો, હવે વાત કરીશું આપણે કંઈક જોતા હતા આઈડીએલ એટલે કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાની. હવે જો ચલો સમય તો બરાબર છે કે ભાઈ પૂર્વમાં અને પશ્ચિમમાં 2 કલાકનો ફરક છે, પરંતુ ટાઈમમાં જે દિવસ છે એમાં તો કઈ ફરક ચાલે જ નહીં ને, થોડો પણ ફરક ના ચાલે ને. મતલબ કે માની લો કે ઇન્ડિયા છે, ઇન્ડિયામાં વચ્ચોવચથી આ રેખા જે પસાર થઈ જતી હોય તો પૂર્વ બાજુ માની લો કે 17 તારીખ હોય તો પશ્ચિમ બાજુ 16 તારીખ હોય. આવું થાય કે નહીં? કોઈ દેશમાં વચ્ચોવચથી, કારણ કે એ રેખા ક્રોસ કરો ને, એ રેખા ક્રોસ કરો એટલે તારીખ બદલાઈ જાય, આખી તારીખ બદલાઈ જાય. ઓકે, આખી તારીખ બદલાઈ જાય. માની લો કે આપણે આગળ ચાલીએ છીએ, માની લો કે રાતના 12 વાગ્યા છે, રાતના 12 વાગ્યા છે, આ 11 વાગ્યા અને આ સમજી લો કે 1 વાગ્યો. આ રાતની વાત કરું છું કે આ રાતના 12 વાગ્યા છે, આ 11 વાગ્યા છે અને આ 1. ઓકે, 11, 12 અને 1 આ રીતના લખેલું છે. તો ઓબ્વિયસલી જેવું હું 12 ક્રોસ કરીશ, રાતના 12 ક્રોસ કરીશ એટલે મારી તારીખ બદલાઈ જશે. એટલે કે માની લો કે મારી 16 તારીખ છે. ઓકે, તો હું જેવું રાતના 12 વાગે ક્રોસ કરીશ એટલે મારી તારીખ બદલાઈ જશે અને 17 થઈ જશે. ઓકે કે નહીં? ઓકે,
પરંતુ જો યુએસએ ની અંદર 16 જ હશે. કેમ? કારણ કે યુએસએ પાછળ ચાલે છે. યુએસએ પાછળ ચાલે છે. ઇન્ડિયાની અંદર તારીખ 17 થઈ ગઈ રાતના 12 વાગ્યા પછી, પરંતુ હજુ યુએસએ ની અંદર 16 જ તારીખ છે. કારણ કે એમાં તો એ ઇન્ડિયાથી બહુ જ પાછળ ચાલે છે. જો 5 + 4 એટલે કે 9, 9.5 કલાક ઓકે અંદાજિત પાછળ ચાલે છે. તો 9.5 કલાક પછી 16 ના 17 થવાના છે, એટલે કે તારીખ બદલાવાની છે. પરંતુ આપણી તારીખ બદલાઈ ગઈ, એટલે કે એક જ સમયે અલગ અલગ દેશની અંદર અલગ અલગ તારીખ છે. તો એ નક્કી કોણ કરશે? તો એ કરશે આ આઈડિયલ રેખા, એટલે કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. કોણ કરશે? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. અને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ક્યાંથી પસાર થાય છે એ પણ જોઈ લઈએ. તો જે ગ્રીનવિચ સિટી છે જેને આપણે 0 ડિગ્રી લઈ લીધું, તો એના એક્ઝેક્ટ ઓપોઝિટ ઓકે આ જે આઈડીએલ છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા પસાર થાય છે. અને જેવું તમે આઈડીએલ ક્રોસ કરો એટલે તમારી તારીખ બદલાઈ જાય. તમારી તારીખ બદલાઈ જાય. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે અત્યારે ઇન્ડિયામાં 17 તારીખ છે. માની લો કે રાતના 1 વાગ્યા છે, તારીખ બદલાઈ ગઈ છે 17. અહીંયાથી મેં ફ્લાઇટ પકડી અને સીધો ગયો યુએસએ ગયો. તો જેવી અહીંયા એક વચ્ચે લાઈન હશે જેને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહીશું, જેવું હું ક્રોસ કરી, કારણ કે યુએસએ માં તો 16 તારીખ જ ચાલુ છે, જેવું આ લાઈન ક્રોસ કરીશ એટલે મારી તારીખ બદલાઈ જશે. હું 16 તારીખમાં પાછો આવી જઈશ. ઓકે, તો કઈ રીતના થાય છે એ પણ જોઈ લઈએ. તો જો એ રેખા કંઈક આવી દેખાય છે. હવે આ વાંકી ચૂકી કેમ દેખાય છે? કારણ કે ઓબ્વિયસલી વચ્ચે કોઈ દેશ આવી જાય તો એ દેશને મારે આ રીતના જ કરવું પડે ને. એના દેશ ઉપરથી તો આ રીતના લાઈન ના ખેંચે, કારણ કે એક જ દેશની અંદર પછી 2 તારીખો થઈ જાય. એટલા માટે જે આઈડિયલ રેખા છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે એ ઝિગઝેગ છે. કારણ કે વચ્ચે કોઈ દેશ આવે છે તો એ દેશને મારે આ રીતના ક્રોસ કરવો પડશે, વચ્ચેથી ના લેવાય. જો વચ્ચેથી લઈ લઉં, આ દેશની વચ્ચેથી લઈ લઉં, તો અહીંયા તારીખ કંઈક અલગ હશે, અહીંયા તારીખ અલગ હશે. અહીંયા 16 તારીખ હોય તો અહીંયા 17 તારીખ હશે. તો એવું ન થાય એના કારણે આ રેખા છે એ ઝિગઝેગ આકારે લીધી છે. કારણ કે ઝિગઝેગ આકારે લેવી પડે, કારણ કે જે કોઈ દેશ છે તો એ દેશ છે એને મારે આ રીતના અંડોળી દેવો પડે, મતલબ કે એના બહારથી લેવી પડે. કોઈ દેશના ઉપરથી ના લઈ શકાય, કારણ કે એક જ દેશની અંદર 2 તારીખો પાછી થઈ જાય એટલા માટે. ક્લિયર? તો એક્ઝામની અંદર એવું પૂછાય કે પૃથ્વીના ગોળાર્ધમાં કઈ એવી રેખા છે, કાલ્પનિક રેખા છે એ ઝિગઝેગ આકારે છે, એટલે કે વાંકી ચૂંકી છે. તો યાદ રાખજો એક જ માત્ર રેખા છે, એ છે આઈડીએલ, એટલે કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે. તમે જેવું આઈડીએલ ઓળંગો એટલે તમારો તારીખ અને વાર છે બદલાઈ જાય. આઈડીએલ રેખા છે એ પૃથ્વીના ગોળાર્ધમાંથી પ્રશાંત મહાસાગર, બેરિંગની સમુદ્રધુની અને આર્કટિક મહાસાગરમાંથી પસાર થાય છે. ચલો આપણે જોઈએ. ઓકે, આપણે લાઈવ જોઈએ, લાઈવ. ઓકે, આમાં કઈ ખબર ના પડે, આપણને લાઈવ વધારે ખબર પડે. ચલો, તો આ રેખા છે, જો આ રેખા ક્યાં છે? આ રહી, આ દેખાય છે. આપણે મેપ જોતા હશું ત્યારે આ લાઈન દેખી હશે, આપણે ક્યાંક ને ક્યાંક જોઈ હશે, અને આપણા માઇન્ડ ની અંદર થતું હશે કે આ લાઈન શું દોરી હશે. આપણને આ લાઈન ખબર હશે કે ભાઈ સીધી લાઈન છે તો આ વિષુવવૃત્ત હશે, પરંતુ આ લાઈન આપણને જોઈ હશે કે આ લાઈન શું બતાવે છે. ઓકે, તો આ શું છે? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે. એટલે કે જેવું તમે આ ક્રોસ કરો ને એટલે તમારી તારીખ બદલાઈ જાય. એટલે કે માની લો કે અહીંયા જો ઇન્ડિયા છે, ઓકે, એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, આ ઇન્ડિયા છે. ઓકે, ઇન્ડિયામાં માની લો કે ઓકે આ ઇન્ડિયામાં માની લો કે રાતના 1 વાગ્યા છે અને તારીખ 17 થઈ ગઈ છે. અહીંયાથી તમે ફ્લાઇટ પકડો, અહીંયાથી ફ્લાઇટ પકડો આ રીતના આવો, આ બાજુ આવો, આ બાજુ આવો. ઓકે, અને અહીંયા જ પેલી જે વચ્ચે આ બાજુ આવો તો અહીંયા સેમ હશે, પરંતુ અહીંયાથી તમે જાઓ, આમ જાઓ. ઓકે, અને જેવી તમે આ લાઈન ક્રોસ કરી, અહીંયા ઇન્ડિયાથી તમે યુએસએ જાઓ, અને જેવી તમે આ લાઈન ક્રોસ કરી તો તમારી તારીખ છે બદલાઈ જશે. તારીખ તમારી બદલાઈ જશે, કારણ કે વચ્ચે તમને શું મળી? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા મળી. અને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને તમે ક્રોસ કરશો, યુએસએ માં પહોંચશો તો અહીંયા હજુ 16 તારીખ જ ચાલુ હશે. અને આ દિનાંતર રેખા તમે જોશો કે વાંકી ચૂંકી છે. કેમ? હજુ તમે દેખાય છે કે આવું કંઈક છે, તો તમે જો કે અહીંયા ક્યાંક આઈલેન્ડ હશે, જો આ રહ્યો. ઓકે, આવા ટાઈપના આઈલેન્ડ હશે, જે માની લો કે અહીંયા કોઈ દેશ હશે એને બિલોંગ કરતા હોય, તો એને મારે આ રીતના કરવું જ પડે. જો અહીંયાથી હું ખેંચી લઉં તો અહીંયા તારીખ અલગ હોય, અહીંયા તારીખ અલગ હોય. એક જ દેશની અંદર 2 તારીખ ના હોવી જોઈએ ટૂંકમાં. ઓકે, એટલા માટે તમે જોશો કે અહીંયા નાના નાના આઈલેન્ડ દેખાય છે. અરે હવે એ આઈલેન્ડ છે એ આ દેશને બિલોંગ કરતા હોય તો મારે એ આ રીતના જ લેવા પડે. પછી અહીંયાથી ખેંચી દઉં તો પછી અહીંયા આ આઈલેન્ડ ઉપર તારીખ અલગ હોય અને આ કેનેડામાં તારીખ અલગ હોય. તો એવું ન થાય એના કારણે આ જે રેખા છે એ આ રીતના ખેંચવામાં આવી છે. ક્લિયર? તો આઈ હોપ સો જે અક્ષાંશ અને રેખાંશનો જે કોન્સેપ્ટ છે તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, હવે છેલ્લે એક વસ્તુ મારે ખાલી સમજાઈ દેવી છે. 4 મહત્વપૂર્ણ તારીખો જે મને લાગ્યું કે આ કદાચ એક્ઝામની અંદર પૂછાઈ જાય એવું છે. ઓકે, તો આપણી જે પૃથ્વી છે,
ઓકે, આ પૃથ્વી છે એ થોડી નમેલી છે, બધા માનો છો કે નહીં? ઓકે, માનવું જ પડશે, સાયન્ટિફિકલી પ્રૂફ થયેલું છે. ઓકે, એ પૃથ્વી પોતાની ધરી ઉપર તો ફરે છે, સાથે સાથે આ સૂરજ છે એની આજુબાજુ પણ ફરે છે. અને સૂરજની જેમ જેમ આજુબાજુ ફરે છે એ જ રીતના આપણા જે શિયાળો, ઉનાળો, ચોમાસું એ બદલાય છે. કેમ? કારણ કે જો આપણી જે આ જે સૂરજની આજુબાજુ ફરે છે તો એ કયા આકારે ફરે છે? ગોળ આકારે નથી ફરતું, આ રીતના ફરે છે, આ રીતના ફરે છે. તો અહીંયા સૂરજ છે અને અહીંયા પૃથ્વી છે. જો પૃથ્વી છે એ સૂરજની નજીક આવશે તો એ સમય ઉનાળો ચાલતો હશે. યસ કે નો? ઓકે, દૂર જશે તો એ વખતે દૂર હશે તો પ્રકાશ ઓછો પડતો હશે તો શિયાળો ચાલતો હશે. તો એ આઈ હોપ સો કોન્સેપ્ટ તમને ખબર છે. મેં ઓલરેડી જનરલ સાયન્સની અંદર મેં બ્રહ્માંડ ચલાવેલો છે. તો એવી કઈ તારીખ છે જ્યાં દિવસ અને રાત સરખા હોય, દિવસ લાંબો અને દિવસ ટૂંકો હોય? તો એ 4 તારીખો તમારે ખાસ યાદ રાખવાની છે. તો પહેલી તારીખ છે 21 જૂન. 21 જૂને સૂર્યના સીધા કિરણો છે એ કર્કવૃત ઉપર પડે છે. આ એક્ઝામની અંદર પૂછાય કે નીચેનામાંથી કઈ તારીખે સૂર્યના સીધા કિરણો કર્કવૃત ઉપર પડે છે, જેને કર્ક સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. અને જ્યારે પણ કર્ક સંક્રાંતિ આવે ત્યારે ઉત્તર ગોળાર્ધની અંદર સૌથી લાંબો દિવસ અને ટૂંકી રાત હોય. હવે તમે મને કહો કે આપણે ક્યાં રહીએ છીએ? ઉત્તર ગોળાર્ધમાં રહીએ છીએ કે દક્ષિણ ગોળાર્ધમાં? ઉત્તર ગોળાર્ધમાં. એ તો તમને ખબર છે ને? યસ કે નો? આપણે વિષુવવૃત્તની ઉપર રહીએ છીએ, કર્કવૃત બાજુ રહીએ છીએ તો એ ઉત્તર ગોળાર્ધ કહેવાય. તો આપણે ઉત્તર ગોળાર્ધમાં રહીએ છીએ. તો યાદ રાખજો કે આપણે 21 જૂન જ્યારે પણ આવશે ત્યારે એ દિવસે લાંબો દિવસ હશે અને ટૂંકી રાત હશે. યાદ રાખીશું આપણે. આનાથી ઉલટી વસ્તુ ક્યાં થાય? દક્ષિણ ગોળાર્ધની અંદર થાય. એટલે કે 21 જૂને દક્ષિણ ગોળાર્ધની અંદર શું હશે? લાંબી રાત અને દિવસ છે ટૂંકો હશે. એટલે કે જે વસ્તુ ઉત્તર ગોળાર્ધમાં થાય એ જ તારીખે એનાથી ઉલટી વસ્તુ દક્ષિણ ગોળાર્ધમાં થાય. તો 21 જૂને યાદ રાખજો દક્ષિણ ગોળાર્ધની અંદર લાંબી રાત અને દિવસ છે ટૂંકો હશે, પરંતુ ઉત્તર ગોળાર્ધમાં એટલે કે આપણે જે બાજુ રહીએ છીએ એ બાજુ લાંબો દિવસ અને ટૂંકી રાત હશે 21 જૂને. આનાથી ઉલટી વસ્તુ ક્યારે થાય છે? 22 ડિસેમ્બરે થાય છે. તો 22 ડિસેમ્બરે સૂર્યના સીધા કિરણો છે ને એ મકર વૃત્ત ઉપર પડે છે. આપણે મકર વૃત્ત બાજુ નથી રહેતા, આપણે કર્કવૃત્ત બાજુ રહીએ છીએ. તો 22 ડિસેમ્બરે સૂર્યના સીધા કિરણો મકર વૃત્ત ઉપર પડે છે, જેને મકર સંક્રાંતિ કહીએ છીએ. આપણે જે ઉત્તરાયણ છે ને એને જ આપણે મકર સંક્રાંતિ માની લઈએ છીએ, પણ એકચ્યુઅલી એ વસ્તુ અલગ છે. મકર સંક્રાંતિ અલગ છે, ઉત્તરાયણ અલગ છે. ઓકે, તો મકર સંક્રાંતિ ક્યારે આવે? 22 ડિસેમ્બરે આવે. અને આ દિવસે દક્ષિણ ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ અને ટૂંકી રાત હોય છે. તો આનાથી ઉલટું ક્યાં હશે? ઉત્તર ગોળાર્ધમાં હશે. તો ઉત્તર ગોળાર્ધમાં 22 ડિસેમ્બરે શું હશે? તો જે દિવસ છે ટૂંકો હશે અને રાત છે લાંબી હશે. તો આપણી બાજુ વાત કરીએ તો 22 ડિસેમ્બરે તમારે ચેક કરવું હોય તો કરી લેજો. એ વખતે શિયાળો ચાલતો હશે અને લાંબી રાત હશે. તો 22 ડિસેમ્બરે આપણી બાજુ લાંબી રાત હશે અને દિવસ ટૂંકો હશે, શિયાળો ચાલતો હશે. પરંતુ એના ઓપોઝિટ સાઈડ એટલે કે જે મકરવૃત્ત બાજુ દેશો છે ત્યાં ગરમી હશે, ત્યાં ઉનાળો ટાઈપ ચાલતો હશે અને ત્યાં સૌથી લાંબો દિવસ અને ટૂંકી રાત હશે. એટલે કે જે વસ્તુ ઉત્તર ગોળાર્ધમાં થાય છે એનાથી વિરુદ્ધ વસ્તુ છે એ દક્ષિણ ગોળાર્ધની અંદર થાય છે. હું આની અંદર પણ સમજાવવું હોય તો હું સમજાવી દઉં. ચલો, 21 જૂન છે ને, તો 21 જૂન ક્યાં રહી? અહીંયા. ઓકે, તો આ 21 જૂન છે. તો 21 જૂને તમે જુઓ કે આ કર્કવૃત્ત છે. તો આ બાજુ નમેલી છે ને, તો કર્કવૃત્ત બાજુનો જે સાઈડ છે ને એ સૂર્યની એક્ઝેક્ટ સિદ્ધકમાં આવી જાય છે. આ વિષુવવૃત્ત છે તો આ કર્કવૃત્ત છે. તો આ કર્કવૃત્ત છે ને એને એક્ઝેક્ટ આ રીતના સિદ્ધકમાં આવી જાય છે. એટલા માટે ત્યાં ગરમી વધારે પડે છે. ઓકે, 21 જૂને તમે જો ગરમી બહુ જ હશે અને દિવસ લાંબો હશે અને રાત ટૂંકી હશે. પછી 22 ડિસેમ્બર જુઓ તો 22 ડિસેમ્બર આ રહી. હવે જો પૃથ્વી આ રીતના નમેલી છે. ઓકે, તો આપણે ક્યાં જતા રહ્યા? ઉપર જતા રહ્યા. ઓકે, કર્કવૃત્ત અહીંયા છે તો આપણે ઉપર જતા રહ્યા. અને આ જે મકરવૃત્તનો જે સાઈડ છે ને એ સૂર્યના સીધા કિરણો તરફ આવી ગયો આ રીતના. ઓકે, તો એ જગ્યાએ શું હશે? લાંબો દિવસ અને ટૂંકી રાત હશે. પરંતુ એ સમયે ઉત્તરમાં આનાથી ઉલટું હશે. ક્લિયર? ઓકે, અને બીજા બે તારીખો યાદ રાખજો, 23 સપ્ટેમ્બર અને 21 માર્ચ. 23 સપ્ટેમ્બર અને 21 માર્ચ એટલે કે અહીંયા અને અહીંયા. ઓકે, 23 સપ્ટેમ્બર અને 21 માર્ચ. તો આ દિવસે સૂર્યના સીધા કિરણો વિષુવવૃત્ત ઉપર પડે છે. વિષુવવૃત્ત એટલે આ જગ્યાએ. ઓકે, તો તમે જોશો કે સૂર્યના સીધા કિરણો છે ને એ વિષુવવૃત્ત ઉપર પડે છે અને એ દિવસે આપણી જગ્યાએ આપણે જ્યાં છે ત્યાં દિવસ અને રાત છે ને સરખા હશે. તો આ બે તારીખો 23 સપ્ટેમ્બર અને 21 માર્ચ જ્યારે પણ આવશે ને
તો એ સમય આપણા અહીંયા પણ ઓકે દિવસ અને જે રાત છે એ એક્ઝેક્ટ સરખા હશે, એટલે કે 12 કલાકના હશે. 23 જે સપ્ટેમ્બર છે ને 23 સપ્ટેમ્બર એને શું કહેવામાં આવે? શરદ સંપાત કહેવામાં આવે. આવું પણ એક્ઝામની અંદર પૂછાય કે 23 સપ્ટેમ્બરને શું કહેવામાં આવે? તો શરદ સંપાત કહેવામાં આવે. અને 21 માર્ચને શું કહેવામાં આવે? તો વસંત સંપાત કહેવામાં આવે. ઓકે, વસંત પૂનમ, અહીંયા શરદ પૂનમની વાત નથી થતી. ઓકે, તો 23 સપ્ટેમ્બર શરદ સંપાદ કહેવામાં આવે અને 21 માર્ચને વસંત સંપાદ કહેવામાં આવે. આ બે દિવસે દિવસ અને રાત કેવા હોય છે? સરખા હોય છે. અને આ બે દિવસ મેં તમને ઓલરેડી કહી દીધા. ઉત્તર ગોળાર્ધની અંદર 21 જૂન દિવસ લાંબો રાત ટૂંકી હોય છે અને 22 ડિસેમ્બરમાં આ જ વસ્તુ દક્ષિણ ગોળાર્ધમાં થાય છે, એટલે કે દિવસ લાંબો અને રાત ટૂંકી થાય છે. ક્લિયર? તો આ એક કોન્સેપ્ટ હતો. આ જે તારીખો હતી એ મને સમજાવવાની મને લાગી અને હું ભૂલી ગયો હતો જ્યારે મેં બ્રહ્માંડ ચલાવ્યું હતું એ સમયે. તો મેં અત્યારે લાગ જોઈને ઓકે વચ્ચે મૂકી દીધું. ક્લિયર? તો તમારો એક પણ કોન્સેપ્ટ રહી ના જાય. તો આઈ હોપ સો અક્ષાંશ અને રેખાંશનો જે ખ્યાલ છે એ તમને ખ્યાલ આવ્યો હશે. મેં બેસ્ટ ઓફ ધ બેસ્ટ ટ્રાય કર્યો છે આ વસ્તુને સારામાં સારી રીતના સમજાવવાનું. તો પણ હજુ કોઈ ડાઉટ હોય, આઈ હોપ સો ડાઉટ તો નહીં જ હોય, પરંતુ તો પણ ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો, હું એનો આન્સર આપીશ. ઓકે, તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.